વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના વિડીયોમાં જોયું અહીં સુધી. આજે આપણે આગળ જોઈએ. ત્યારબાદ પ્રશ્ન 13, આપેલું વિધાન વિચારો. એક સભાખંડની પહોળાઈ અને લંબાઈનો ગુણોત્તર 2:5 છે. હોલની આપેલ પહોળાઈ અને લંબાઈના આધારે નીચેનું કોષ્ટક પૂર્ણ કરો. હવે તમને ગુણોત્તર આપી દીધેલો છે આનો કે 2:5 છે. સભાખંડની પહોળાઈ તમને આપેલી છે મીટરમાં અને સભાખંડની લંબાઈ આપેલી છે મીટરમાં. પહોળાઈમાં પહેલા આપેલું છે 10, અહીંયા આપેલા છે 25. પહોળાઈ 10 હોય ત્યારે લંબાઈ 25 થાય. હવે તમને પહોળાઈ ખાલી જગ્યા આપેલી છે અને લંબાઈ આપેલી છે 50. ત્યારબાદ પહોળાઈ 40 આપી અને લંબાઈ આપેલી નથી. તો તમારે આ બોક્સ છે એની ગણતરી કરી અને શોધવાનું છે કિંમત. તો આ પ્રકારનો દાખલો છે તમે આગળ પણ જોઈ ગયા. તો આ બધી કિંમત છે, આ બધો ગુણોત્તર છે તમે એને સરખાવી શકો, કારણ કે તમને પહોળાઈ અને લંબાઈનો ગુણોત્તર છે એ આપી દીધો છે 2:5. એટલે આ બધાના માપ છે કેવા હોવાના? સરખા. તો તમે આ રીતે લખી શકો, 10/25 બરાબર બોક્સના છેદમાં 50 બરાબર 40 બોક્સ. કારણ કે બધાનો ગુણોત્તર છે એ સરખો છે, એટલા માટે અહીંયા આ રીતે તમે દર્શાવી શકો. તો સૌથી પહેલા આપણે પહેલું બોક્સ શોધીએ અને એ શોધવા માટે તમે આગળના દાખલામાં જોયું એ પ્રમાણે 10/25 બરાબર બોક્સના છેદમાં 50 દર્શાવશો. હવે બોક્સની કિંમત શોધવી હોય તો બોક્સને અંશમાં રહેવા દેવાનો અને છેદ છે એને તમારે સામેની સાઈડ મોકલવાના. હવે આ છેદ 50 છે એને સામેની સાઈડ મોકલો તો એ અંશમાં જશે. તો અહીંયા 10 × 50 આવશે, છેદમાં આવશે 25 બરાબર બોક્સ. તો 25 અહીંયા 50, 25 દુ 50. તો 10 × 2 વધે છે, તો અહીંયા 10 × 2 બરાબર બોક્સ લખી શકાય. તો બોક્સ બરાબર કેટલા મળશે? 10 દુ 20. એટલે બોક્સની કિંમત તમને મળી ગઈ 20. ત્યારબાદ તમને આપેલું છે 40ના છેદમાં બોક્સ. તો એની કિંમત શોધવી હોય તો તમારે આગળ જોયું એ પ્રમાણે 10/25 બરાબર 40ના છેદમાં બોક્સ લખવાના. હવે અહીંયા બોક્સ છે એ છેદમાં છે. હવે હંમેશને માટે તમારે બોક્સની કિંમત શોધવી હોય તો એને તમારે અંશમાં રાખવો પડે અને બરાબરની એક સાઈડ રાખવો પડે. તો આ બોક્સને આપણે સામેની સાઈડ મોકલીએ તો એ અંશમાં આવી જશે. તો અહીંયા 10 × બોક્સ છેદમાં આવશે 25 બરાબર 40. આ રીતે આવશે. 10 અહીંયા ગુણાકારમાં છે, સામેની સાઈડ આવે તો ભાગાકારમાં. 25 ભાગાકારમાં છે, સામેની સાઈડ જાય તો ગુણાકારમાં. તો મોકલીએ. અહીંયા બોક્સ એકલું જ વધશે અને સામેની સાઈડ 40 એમના એમ જ. 10 અહીંયા ગુણાકારમાં હતા, સામેની સાઈડ ભાગાકારમાં, અને 25 ભાગાકારમાં હતા તો સામેની સાઈડ ગુણાકારમાં. 0 0 છે ઉડી જશે. એટલે અહીંયા તમારી પાસે વધશે બોક્સ બરાબર 4 × 25, 25 ચોખ્ખું 100. તો બોક્સ બરાબર તમને મળી ગયા અહીંયા 100. તો બંને કિંમત છે તમને મળી ગઈ. અહીંયા આવશે 20, અહીંયા તમે લખી શકો 20 અને અહીંયા લખી શકો 100. એટલે કે જ્યારે સભાખંડની પહોળાઈ 20 હશે ત્યારે લંબાઈ છે એ 50 હશે અને સભાખંડની પહોળાઈ 40 હોય ત્યારે લંબાઈ છે એ 100 થઈ જાય. અને તમે અહીંયા પણ જોઈ શકો કે અહીંયા તમે 25 ને અહીંયા 50 છે તો 25 × 2 કરો ત્યારે 50 મળે છે. તો અહીંયા 10 × પણ તમારે કેટલા કરવા પડે? તો કે 2 કરવા પડે. એટલે અહીંયા મળી જશે 20. સેમ રીતે અહીંયા 40 છે તો 10 × 4 કરવા પડે તો 40 મળે. તો અહીંયા પણ 25 × 4 કરવા પડે તો 25 ચોખ્ખું 100. એટલે અહીંયા 100 મળી જાય. પણ તમારે આ રીતની ગણતરી દર્શાવવી ફરજિયાત છે. ઓપ્શનમાં હોય તો તમે અહીંયા ડાયરેક્ટ લખી શકો, પણ અહીંયા તમારે ગણતરી દર્શાવવી પડે કારણ કે તમને દાખલામાં પૂછેલું હોય એટલા માટે. ત્યાર પછી આગળ જોઈએ. પ્રશ્ન 14, શીલા અને સંગીતા વચ્ચે 20 પેન 3:2ના ગુણોત્તરમાં વહેંચો. હવે તમને ગુણોત્તર આપેલો છે પણ તમારે સંખ્યા મેળવવાની છે. તો એ સંખ્યા મેળવવી હોય તો તમે કઈ રીતે મેળવી શકો? તો જોઈએ આપણે. અહીંયા તમારે નવી રીત શીખવવાની છે, ધ્યાનથી તમારે જોવું અને ત્યારબાદ તમારે આ દાખલો ગણવાનો. પહેલું જોઈએ, શીલા અને સંગીતા વચ્ચે તમારે 20 પેનની વહેંચણી કરવાની, જેમાં 3:2 છે એ તમારે વહેંચવાની. હવે તમારે સૌથી પહેલા તો તમારી પાસે જે ગુણોત્તર છે એના પદોનો તમારે સરવાળો કરી દેવાનો.
અને એ સરવાળો કરશો એટલા ભાગ તમારે ટોટલ પાડવા પડશે. કેમ કે ગુણોત્તર શું દર્શાવે છે કે એક વ્યક્તિને તમારે 3 ભાગ દેવાના છે, બીજી વ્યક્તિને 2 ભાગ દેવાના છે. આને 3 ગણું દેવાનું, આને 2 ગણું દેવાનું. એટલે કે 20ના તમે ટોટલ કેટલા ભાગ પાડી શકો? તો કે 3 ને 2 5. 5 ભાગ પાડો, એમાંથી 3 આને દેવાના, 2 આને દેવાના. એટલે કે 3 ભાગ છે શીલાને દેવાના અને 2 ભાગ છે એ સંગીતાને દેવાના. એટલે ટોટલ તમારે કેટલા ભાગ પાડવા પડે? તો કે 5 પાડવા પડે. એ માટે ગણતરી દર્શાવવા માટે તમારે સૌથી પહેલા તો ગુણોત્તરના જે પદો છે એનો સરવાળો દર્શાવવાનો. તો આપણે સરવાળો દર્શાવીએ કે ગુણોત્તરના પદોનો સરવાળો બરાબર 3 + 2 એટલે તમને મળે 5. એટલે તમારે ટોટલ કેટલા ભાગ પાડવાના? તો કે 5 ભાગ પાડવાના. એમાંથી શીલાને કેટલા મળશે? તો કે શીલા છે એ તમને આગળ આપેલું છે એટલે એના 3 આવશે. તો શીલાનો ભાગ કેટલો આવશે? તો આપણે અહીંયા લખીએ શીલા માટે શીલાનો ભાગ આવશે, ટોટલ ભાગ છે આપણે છેદમાં લખીએ તો છેદમાં આવશે 5 અને એમાંથી 3 ભાગ છે એ શીલાના. એટલે શીલાની પાસે કેટલો ભાગ આવશે? તો કે 3/5 ભાગ આવશે. તમે આગળના ધોરણમાં શીખી ગયા છો કે પૂરેપૂરો ભાગ હોય એમાંથી તમને અહીંયા ધારો કે 3 ભાગ આપેલા હોય, 1 ભાગ તમને ઘાટો આપેલો હોય. હવે આનો અપૂર્ણાંક તમારે દર્શાવવો હોય તો તમે શું દર્શાવો? તો કે ટોટલ જેટલા ખાના છે એ તમે છેદમાં દર્શાવશો. એટલે 3 ખાના છે એટલે 3 છેદમાં, અને 1 ભરેલું છે એટલે 1 તમે અંશમાં દર્શાવશો. અને ખાલી ભાગ દર્શાવવો હોય તો કેટલા દર્શાવો? તો કે ટોટલ તમે 3 દર્શાવશો અને ખાલી ભાગ કેટલા છે? તો કે 2. તો એની અપૂર્ણાંક સંખ્યા કેટલી થશે? તો કે 2/3. ભરેલ ભાગની અપૂર્ણાંક સંખ્યા 1/3, પણ ખાલી ભાગની અપૂર્ણાંક સંખ્યા 2/3 આવશે. તો અહીંયા પણ એ જ રીતે છે. શીલા માટે કેટલો ભાગ આવશે? તો કે અંશમાં 3, કારણ કે એમાંથી 3 ભાગ છે એ શીલાને આપવાના છે એટલે અંશમાં 3 અને ટોટલ ભાગ હતા 5 એટલે છેદમાં 5. આટલો ભાગ છે તમને શીલાને આપી શકો. હવે એટલો ભાગ તમારે શોધવો હોય તો કઈ રીતે શોધી શકાય? તો તમે આગળના ધોરણમાં પણ શીખી ગયા છો કે પૂરેપૂરી સંખ્યા હોય એમાંથી તમારે આટલો ભાગ શોધવો હોય તો તમારે શું કરવું પડે? તો કે ગુણાકાર કરવો પડે. તો આપણે ગુણાકાર કરી દઈએ કે 20માંથી તમારે 3/5 ભાગ છે એ શોધવાનો છે. તો આપણે ગુણાકાર કરીએ તો 20 × 3/5 ભાગ ઉડતો હોય ઉડાડીએ. 5 ચોક 20 એટલે 4 × 3 વધે છે. તો 4 × 3 એટલે 4 તેરી 12. એટલે કે 12 પેન છે એ કોને મળશે? તો કે શીલાને મળશે. અને બીજું છે એ તમને કીધું છે સંગીતા. તો સંગીતા માટે જોઈએ. સંગીતા માટે એના માટે કેટલો ભાગ આવશે? તો કે 2 આપેલા છે એટલે 2 અંશમાં અને ટોટલ ભાગ છે 5 એટલે 5 છેદમાં. હવે 2/5 ભાગ તમારે કુલમાંથી શોધવા હોય તો તમારે એનો ગુણાકાર કરવો પડે અને એ ગુણાકાર કરો એટલે તમે અહીંયા લખી શકો 20 × 2/5. તમારે હંમેશને માટે એ યાદ રાખવાનું કે તમને કોઈ પણ ભાગ શોધવા કીધું હોય તો એ પૂરેપૂરી સંખ્યા સાથે તમારે એનો ગુણાકાર કરી દેવાનો. આ ખાસ તમારે યાદ રાખવાનું છે. તો અહીંયા તમારી પાસે 20 × 2/5 આવી ગયા. તો 5 ચોક 20 એટલે તમારી પાસે વધે છે 4 × 2 એટલે 4 દુ 8. 8 છે એ તમને જવાબ મળી ગયો સંગીતા માટે કે 8 પેન છે એ સંગીતાને મળશે અને 12 પેન છે એ શીલાને મળશે. ટોટલ તમે સરવાળો કરો તો 12 ને 8 20. ટોટલ 20 પેન હતી એ થઈ ગઈ તમારી પાસે. તો અહીંયા તમે છેલ્લે લખી શકો કે આમ શીલાને 12 પેન અને સંગીતાને 8 પેન મળે. ત્યારબાદ 15મો પ્રશ્ન 15. એક માતા પોતાની 2 દીકરીઓ શ્રેયા અને ભૂમિકા વચ્ચે 36 તેમની ઉંમરના ગુણોત્તરને આધારે વહેંચવા માંગે છે. હવે તમને એમ કીધું છે કે ઉંમરનો ગુણોત્તર હોય એના આધારે મેળવવાનું બંનેને આપશે રૂપિયા. ટોટલ રૂપિયા તમને આપી દીધા છે 36. હવે તમને એમ કીધું છે કે આધારે વહેંચવા માંગે છે જો શ્રેયાની ઉંમર 15 વર્ષ અને ભૂમિકાની ઉંમર 12 વર્ષ હોય તો ભૂમિકા અને શ્રેયાને કેટલા રૂપિયા મળશે?
પહેલાં તમને કીધેલું કે ઉંમરનો ગુણોત્તર હોય એના આધારે રૂપિયા આપવાના છે. તો સૌથી પહેલાં તો તમારે બંનેની ઉંમરનો ગુણોત્તર શોધવો પડે અને એ શોધવા માટે તમારે શું કરવું પડે તો કે અહીંયા તમને એમ કીધું છે શ્રેયા અને ભૂમિકાની ઉંમર 15 અને 12 વર્ષ છે. તો આપણે અહીંયા સૌથી પહેલાં તો ગુણોત્તર મેળવી દઈએ. શ્રેયા અને ભૂમિકાની ઉંમરનો ગુણોત્તર બરાબર શ્રેયાની ઉંમર કેટલી છે તો કે 15 વર્ષ, એટલે અંશમાં 15 અને છેદમાં આવશે 12. અંશમાં 15 છેદમાં 12 ભાગ ઉડે એ ઉડાડી દઈએ. 5 તેરી 15 અને 4 તેરી 12, એટલે અંશમાં આવશે 5 છેદમાં આવશે 4, એટલે તમને ગુણોત્તર મળી ગયો 5:4. તો આટલો ગુણોત્તર છે એનો જ ઉપયોગ કરી અને તમારે આ રૂપિયાની ગણતરી કરવાની. તો આગળના દાખલામાં ઉપરના દાખલામાં જોયું એ પ્રમાણે સૌથી પહેલાં તમને ગુણોત્તર આપેલો છે, એ પ્રમાણે રૂપિયા મેળવવા છે. તો તમારી પાસે જે ગુણોત્તરના પદો છે એનો તમારે શું કરી દેવાનો તો કે સરવાળો કરી દેવાનો. તો આપણે અહીંયા સરવાળો કરી દઈએ. લખીએ ગુણોત્તરના પદોનો સરવાળો કેટલો થશે તો કે 5 + 4, 5 ને 4 9. તો ટોટલ તમારે કેટલા ભાગ પાડવાના 9 ભાગ પાડવાના. એમાંથી શ્રેયાના કેટલા ભાગ તો કે 5 અને ભૂમિકાના 4 ભાગ. તો આપણે અહીંયા લખીએ કે સૌથી પહેલા શ્રેયા માટે લખીએ શ્રેયા માટે તમારી પાસે અપૂર્ણાંક સંખ્યા કઈ બનશે તો શ્રેયાનો 5 આપેલા છે 5 ભાગ, એટલે ટોટલ ભાગ છે એ ઉપર આવશે, શ્રેયાના ભાગ છે એ ઉપર આવશે અને ટોટલ ભાગ 9 છે એ તમારે ક્યાં લખવાના તો કે છેદમાં. અને ભૂમિકા માટે તમે લ્યો અપૂર્ણાંક સંખ્યા, ભૂમિકા માટે લ્યો તો ભૂમિકાના ભાગ કેટલા છે તો કે 4, કારણ કે ભૂમિકાનું નામ પછી છે તો એને તમારે 4 લેવાના. તો 4 છે એ અંશમાં આવશે અને 9 છે એ ક્યાં આવશે તો કે છેદમાં આવશે. તો હવે આપણે આ બંનેની સંખ્યા છે એ શોધી લઈએ કે કેટલા રૂપિયા એમને મળશે. અને રૂપિયા શોધવા હોય તો ટોટલ રૂપિયા એની પાસે કેટલા હતા તો કે 36. તો તમારે 36નો ગુણાકાર આ સંખ્યા સાથે કરવો પડે તો તમને 5/9 ભાગ છે એ તમને મળી જશે. તો આપણે ગુણાકાર કરીએ 36 × 5/9. હવે 9 છે અહીંયા 36 છે, ભાગ ઉડે છે તો ઉડાડી દઈએ. 9 ચોક 36. તો તમારી પાસે અહીંયા વધે છે 4 × 5, 5 ચોક 20. તો 20 રૂપિયા છે એ કોને મળશે તો કે શ્રેયાને મળશે. ભૂમિકાને કેટલા મળશે તો એના માટે જોઈએ ગુણાકાર કરીએ 36 × 4/9. 9 ચોક 36, 4 × 4 ચોકે 16. તો 16 રૂપિયા છે એ કોને મળશે તો કે ભૂમિકાને. તો તમે છેલ્લે અહીંયા વાક્ય લખી શકો કે તેમની માતા શ્રેયાને 20 રૂપિયા અને ભૂમિકાને 16 રૂપિયા આપશે. તો આ છે તમારો જવાબ થઈ ગયો. ત્યારબાદ આગળ જોઈએ પ્રશ્ન 16. પિતાની હાલની ઉંમર 42 વર્ષ છે અને તેમના પુત્રની ઉંમર 14 વર્ષ છે. નીચેના ગુણોત્તર શોધો. પહેલું આપેલું છે એ પિતાની હાલની ઉંમર અને પુત્રની હાલની ઉંમરનો ગુણોત્તર. આપણે મેળવતા જઈએ સાથે સાથે. પહેલાં તો એનું કીધું છે તો પિતાની હાલની ઉંમર અને પુત્રની હાલની ઉંમર બંને આપી દીધી છે. પિતાની 42 છે, પુત્રની 14 છે. તો મેળવીએ. લખીએ પિતાની હાલની ઉંમર અને પુત્રની હાલની ઉંમરનો ગુણોત્તર બરાબર. પિતાની હાલની ઉંમર છે 42, અંશમાં આવશે 42, છેદમાં આવશે 14. હવે ઉપર અંશમાં 42 છે, છેદમાં 14 છે તો ભાગ ઉડશે 14 તેરી 42. તો અંશમાં આવશે 3, છેદમાં આવશે 1. તો તમારી પાસે ગુણોત્તર આવશે 3/1. આ તમને એ દાખલાનો ગુણોત્તર મળી ગયો. ત્યારબાદ જોઈએ બી દાખલો. જો પુત્ર 12 વર્ષનો હોય તો પિતાની ઉંમર
પિતાની ઉંમર અને પુત્રની ઉંમરનો ગુણોત્તર તમારે મેળવવાનો છે. એટલે કે તમારી પાસે અહીંયા આપેલું છે પુત્રની ઉંમર 12 વર્ષ. હવે પુત્રની હાલની ઉંમર કેટલી છે? તો કે 14 વર્ષ છે. તો 14 અને અહીંયા આપેલું છે 12, એટલે કે કેટલા વર્ષ ઘટે છે આમાં? તો કે 2 વર્ષ ઘટે છે. તો આપણે અહીંયા પહેલા લખી દઈએ કે પુત્રની ઉંમર બરાબર, પુત્રની ઉંમર માટે તમે જુઓ તો 14 વર્ષ હતા, એમાંથી તમારે 12 વર્ષ બાદ કરો એટલે કેટલા વર્ષ કપાઈ જાય છે? તો કે 2 વર્ષ ઓછા થાય છે. તો આ 2 વર્ષ પહેલાની ઉંમર થઈ. તો પિતાની પણ 2 વર્ષ પહેલાની ઉંમર તમારે શોધવી હોય તો તમે કઈ રીતે શોધી શકો? તો કે 2 બાદ કરી શકો. પુત્રની ઉંમર 12 વર્ષ કીધી છે, તો હાલની ઉંમર એની 14 છે. હવે 14 હોય અને 12 ક્યારે હોઈ શકે? તો કે 2 વર્ષ પહેલા એની ઉંમર 12 હશે, કેમ કે 14 માંથી તમે 2 બાદ કરો ત્યારે તમને 12 મળે છે. તો પિતાની હાલની ઉંમર છે એમાંથી પણ તમારે 2 વર્ષ બાદ કરવા પડે, કારણ કે જો પુત્રની ઉંમર 12 હોય તો પિતાની પણ તમારે 2 વર્ષ પહેલાની જ ઉંમર લેવી પડે. તો એમાંથી પણ આપણે બાદબાકી કરીશું. તો લખીએ અહીંયા પિતાની 2 વર્ષ પહેલાની ઉંમર. પહેલાની ઉંમર કેટલી થશે? તો કે 42 - 2 એટલે 40 વર્ષ થશે. જો પુત્રની ઉંમર 12 વર્ષ હોય તો પિતાની ઉંમર કેટલા વર્ષ હશે? તો કે 40 વર્ષ હશે. તો હવે તમે એ બંનેનો ગુણોત્તર મેળવી શકો. પુત્રની ઉંમર લેવાની તમારે 12 વર્ષ અને પિતાની ઉંમર લેવાની 40 વર્ષ. તો આપણે ગુણોત્તર મેળવીએ. અહીંયા લખીએ પિતાની ઉંમર અને પુત્રની ઉંમરનો ગુણોત્તર. ગુણોત્તર મેળવો. પિતાની ઉંમર કેટલી છે? તો કે 40. અહીંયા તમારે એ યાદ રાખવાનું છે કે હાલની ઉંમર તમારે વાપરવાની નથી. અહીંયા જે કીધી હોય એ ઉંમર તમારે લેવાની. પિતાની ઉંમર કેટલી છે? તો કે 40 અને પુત્રની ઉંમર કેટલી છે? તો કે 12, કારણ કે એ તમને અહીંયા રકમમાં જ આપી દીધેલું છે. તો છેદમાં લખીશું 12. ઉપર 40 છે, છેદમાં 12 છે, ભાગ ઉડાડો તો 10 × 4 10 ચોક 40 અને અહીંયા આવશે 4 તેરી 12. 4 4 છે ઉડી જાય, અંશમાં આવશે 10, છેદમાં આવશે 3. હવે ભાગ ઉડતા નથી તો તમે ગુણોત્તર દર્શાવી શકો 10/3. આ છે જવાબ મળી ગયો. ત્યાર પછી જોઈએ સી દાખલો. 10 વર્ષ પછી પિતા અને પુત્રની ઉંમરનો ગુણોત્તર તમારે લેવાનો. તો પિતાની અને પુત્રની બંનેની 10 વર્ષ પછીની ઉંમર તમારે પહેલાં તો શોધવી પડે. તો આપણે શોધીએ 10 વર્ષ પછીની પિતાની ઉંમર. 10 વર્ષ પછીની શોધવી છે તો તમારે સરવાળો કરવો પડશે. જો પહેલાની કીધી હોય તો તમારે બાદબાકી કરવી પડે, પણ પછીની કીધી છે તો તમારે સરવાળો કરવો પડે. હવે હાલની પિતાની ઉંમર કેટલી છે? તો કે 42. એમાં તમારે 10 વર્ષ ઉમેરવાના. તો આપણે અહીંયા લખીએ હાલની છે 42 + 10 એટલે કેટલા વર્ષ થશે? તો કે 52 વર્ષ. હવે જોઈએ પુત્રની ઉંમર. 10 વર્ષ પછીની પુત્રની ઉંમર બરાબર. પુત્રની હાલની ઉંમર કેટલી છે? તો કે 14 વર્ષ. 10 વર્ષ પછીની એટલે આપણે 10 ઉમેરવાના. તો 14 + 10 એટલે થશે 24 વર્ષ. હવે તમારે આ બંનેનો ગુણોત્તર મેળવવાનો. તો આપણે અહીંયા લખીએ પિતા અને પુત્રની ઉંમરનો ગુણોત્તર. બરાબર. પિતાની ઉંમર કેટલી છે? તો કે 52 અને પુત્રની ઉંમર છે 24. તો 52/24 ભાગ ઉડાડો તો 13 ચોક 52 અને અહીંયા તમારી પાસે 24 છે. હવે 24 હોય તો 6 ચોક 24. 4 4 છે ઉડી જાય, અહીંયા 13, અહીંયા 6. તો 13 અને 6 ભાગ ઉડે નહીં, તો તમે ડાયરેક્ટ 13/6 ગુણોત્તર છે એ દર્શાવી શકો. ત્યાર પછી છે ડી દાખલો. એમાં તમને એમ કીધું છે કે પિતા 30 વર્ષના હતા ત્યારે પિતા અને પુત્રની ઉંમર શોધો. હવે પિતા 30 વર્ષના ક્યારે હોય? હવે હાલની ઉંમર એની 42 છે, તો 42 માંથી 30 બાદ કરો ત્યારે તમને ખબર પડશે કે કેટલી ઉંમર તેની કેટલા વર્ષ પહેલાની ઉંમર એ કઈ છે. તો 42 માંથી 30 બાદ કરો તો તમને ખબર પડશે. અહીંયા લખીએ પિતાની ઉંમર
બરાબર 42 માઇનસ 30, 42 માંથી 30 બાદ કરો એટલે તમને 12 વર્ષ મળે. તો 12 વર્ષ પહેલાની ઉંમર એ તમને કહે છે, પણ પુત્રની ઉંમર તમને અહીંયા આપેલી નથી. તો તમારે પુત્રની ઉંમર છે એ 12 વર્ષ પહેલાની લેવી પડશે કે પિતા 30 વર્ષના હતા ત્યારે તમારે પુત્રની ઉંમર કેટલી હોય તો એ શોધવાનું. તો અહીંયા લખીએ પુત્રની ઉંમર. પુત્રની હાલની ઉંમર છે 14 વર્ષ. તો 14 વર્ષ હાલની ઉંમર હોય તો 12 વર્ષ પહેલાની ઉંમર કેટલી? તો બાદ કરવા પડશે 12 વર્ષ. તો 14 માંથી 12 જાય તો 2 વર્ષ. તો પિતા છે એ 30 વર્ષના હશે ત્યારે પુત્રની ઉંમર કેટલી થશે? તો કે 2 વર્ષ થશે. હવે તમારે એ બંનેનો તમારે શું શોધવાનો છે? તો કે ગુણોત્તર શોધવાનો છે. તો આપણે ગુણોત્તર શોધીએ. અહીંયા લખીએ પિતા અને પુત્રની ઉંમરનો ગુણોત્તર બરાબર પિતાની ઉંમર કેટલી છે? તો કે 30 વર્ષ એ તમારે લેવાની, છેદમાં પુત્રની ઉંમર છે 2 વર્ષ. તો 30 ભાગ્યા 2 તો 15 દુ 30 એટલે 15 / 1 એટલે ગુણોત્તર મળશે 15/1. આ છે એ તમને જવાબ મળી ગયો. તો અહીંયા તમારે એ યાદ રાખવાનું કે તમારી પાસે જે સવાલો આવેલા છે એને વ્યવસ્થિત સમજો અને ત્યારબાદ એ પ્રમાણે તમારે બંનેની ઉંમર શોધી અને ત્યાર પછી જ તમે તેનો ગુણોત્તર મેળવી શકો. જેમ કે તમને અહીંયા પુત્રની ઉંમર આપેલી હતી પણ પિતાની ઉંમર તમને આપેલી નહોતી, તો તમે એ પ્રમાણે પુત્રની ઉંમર ઉપરથી પિતાની ઉંમર છે એ શોધી લીધી. તો ત્યાર પછી આગળ જોઈએ. ત્યારબાદ નવું સ્વાધ્યાય 12.2 પ્રશ્ન 1 નીચે આપેલ સંખ્યાઓ પ્રમાણમાં છે કે નહીં તે નક્કી કરો. એમાં એ આપેલું છે 15, 45, 40 અને 120. તમે આગળ માહિતીમાં પણ સમજી ગયા કે આપેલ ગુણોત્તરો પ્રમાણમાં છે કે નહીં એ ક્યારે ખબર પડે? કે જ્યારે તમને જે 4 સંખ્યા આપેલી છે એમાંથી પહેલી 2 સંખ્યા અને બીજી 2 સંખ્યા બંનેનો ગુણોત્તર મેળવવાનો અને બંનેના ગુણોત્તર સરખા હોવા જોઈએ તો આપેલી સંખ્યાઓ પ્રમાણમાં છે તેમ કહેવાય. તો આપણે સૌથી પહેલાં તો પહેલી 2 સંખ્યાનો ગુણોત્તર શોધીશું, ત્યારબાદ બીજી 2 સંખ્યાનો ગુણોત્તર શોધીશું. તો પહેલાં તો શોધીએ 15 અને 45નો ગુણોત્તર. તો અહીંયા લખીએ 15 અને 45નો ગુણોત્તર. તો સૌથી પહેલાં 15 છે એ અંશમાં આવશે અને 45 છે એ છેદમાં આવશે. ભાગ ઉડાડવા હોય તો કઈ રીતે ઉડાડી શકો? તો 15 તેરી 45 અને અહીંયા ઉપર વધે 1 એટલે 1/3 થયા. તો તમારી પાસે ગુણોત્તર મળશે 1/3. આ તમને પહેલી 2 સંખ્યાનો ગુણોત્તર મળી ગયો. હવે તમારે આ બીજી 2 સંખ્યાનો ગુણોત્તર મેળવવાનો અને જોવાનું કે બંને ગુણોત્તર સરખા છે. તો બંને ગુણોત્તર સરખા હોય તો આપેલી સંખ્યાઓ પ્રમાણમાં છે તેમ કહેવાય. તો 40 અને 120નો ગુણોત્તર મેળવીએ તો 40 છે એ અંશમાં આવશે અને 120 છે એ છેદમાં આવશે. 0 0 ઉડી જાય. 4ના ઘડિયામાં 12 આવે છે તો 4 તેરી 12. તો અંશમાં વધશે 1, છેદમાં વધશે 3. તો આનો ગુણોત્તર તમે 1/3 લખી શકો. તમે જોઈ શકો કે બંને ગુણોત્તર સરખા છે. 15 અને 45નો ગુણોત્તર પણ 1/3 છે અને 40 અને 120નો ગુણોત્તર પણ 1/3 છે. તેથી જ આપણે અહીંયા કહી શકીએ, અહીંયા લખી શકીએ 15/45 અને 2 વખત જેમ કરવાના એટલે 4 ટપકા આવશે. 40/120 એટલે 4 સંખ્યા પ્રમાણમાં છે એમ કહેવાય. તો અહીંયા લખી શકાય કે એટલે કે 15, 45, 40 અને 120 પ્રમાણમાં છે. ત્યારબાદ એ જ રીતે બીજો દાખલો બી 33, 121, 9 અને 96. આ સંખ્યાઓનો પણ તમારે ગુણોત્તર મેળવી અને ચકાસણી કરવાની. તો સૌથી પહેલાં તો 33 અને 121નો ગુણોત્તર આપણે મેળવીએ. તો લખીએ અહીંયા 33 અને 121નો ગુણોત્તર બરાબર, અહીંયા બરાબર કરીને લખીએ. અંશમાં આવશે 33, છેદમાં આવશે 121. 33 એટલે તમે 11 × 3 લખી શકો અને અહીંયા 11 × 11 લખી શકો.
ત્યારે 121 થશે. 11 11 ઉડી જાય એટલે અહીંયા વધશે 3/11. હવે ભાગ ઉડે નહીં તો આનો ગુણોત્તર આવશે 3/11. આ છે તમને પહેલી સંખ્યાનો ગુણોત્તર મળી ગયો. ત્યારબાદ બીજી સંખ્યા તમારી પાસે છે 9 અને 96. તો એનો ગુણોત્તર મેળવીએ. 9 અને 96નો ગુણોત્તર બરાબર 9/96. તો 9 છે એના તમે ભાગ પાડો તો 3 વડે ભાગ પડી શકે એટલે 3 તેરી 9 લખી શકાય. અને આનો પણ 3 વડે તમે ભાગ પાડી શકો. અહીંયા લખો 3 ગુણ્યા 32. તો 3 3 છે ઉડી જશે. અહીંયા વધશે 3 છેદમાં વધશે 32. હવે ભાગ ઉડશે નહીં. ભાગ ન ઉડે તો આને તમે ડાયરેક્ટ ગુણોત્તર તરીકે દર્શાવી શકો 3/32. હવે તમે જોઈ શકો અહીંયા 3/11 છે જ્યારે અહીંયા 3/32 છે. બંને સરખા કહેવાશે નહીં. તો તમે અહીંયા લખી શકો કે 3/11 ઇઝ નોટ ઇક્વલ ટુ 3/32. બંને સરખા નથી તો આપેલી સંખ્યાઓ પ્રમાણમાં છે તેમ કહી શકાય નહીં. તો આપણે અહીંયા લખી શકીએ આમ 33, 121, 9 અને 96 પ્રમાણમાં નથી. ત્યારબાદ આગળ જોઈએ સી 24, 28, 36 અને 48. તો સૌથી પહેલા તો પહેલી બે સંખ્યાનો ગુણોત્તર, ત્યારબાદ બીજી બે સંખ્યાનો ગુણોત્તર. તો પહેલી બે સંખ્યાનો ગુણોત્તર મેળવીએ. લખીએ 24 અને 28નો ગુણોત્તર બરાબર 24/28. હવે 24 અને 28 બંનેના ભાગ ઉડાડો તો અહીંયા આવશે 4 6 24 એટલે કે 6 ચોક 24 અને અહીંયા આવશે 4 7 28. 4 4 ઉડી જશે એટલે વધશે 6 અને 7. તો 6 અને 7 વધે છે એટલે 6/7. આ છે તમને ગુણોત્તર મળી ગયો. ત્યાર પછી બીજી સંખ્યાઓ છે 36 અને 48. તો એનો ગુણોત્તર મેળવીએ. તો લખીએ 36 અને 48નો ગુણોત્તર બરાબર અંશમાં આવશે 36 છેદમાં આવશે 48. તો 12 તેરી 36 અને 12 ચોક 48. 12 છે ઉડી જશે એટલે અંશમાં આવશે 3 છેદમાં આવશે 4 એટલે એનો ગુણોત્તર મળશે 3/4. હવે તમે જોઈ શકો અહીંયા 6/7 છે, અહીંયા 3/4 છે. તો તમે બંનેને સરખા કહી શકો નહીં. એટલે 6/7 ઇઝ નોટ ઇક્વલ ટુ 3/4. બંને સરખા નથી. તો આપણે એમ કહી શકીએ કે 24, 28, 36 અને 48 પ્રમાણમાં નથી. તો આપણે લખીએ અહીંયા આમ 24, 28, 36 અને 48 પ્રમાણમાં નથી. ત્યારબાદ ડી 32, 48, 70 અને 210. તો બંનેના આપણે ગુણોત્તર શોધીએ. પેલી બે સંખ્યા અને બીજી બે સંખ્યાના. તો પહેલા શોધીએ 32 અને 48નો ગુણોત્તર. ગુણોત્તર મેળવીએ તો અહીંયા અંશમાં આવશે 32 છેદમાં આવશે 48. અંશમાં 32 લખી દીધા, છેદમાં 48 લખી દીધા. ભાગ ઉડાડવા હોય તો કઈ રીતે ઉડાડી શકો કે 16 દુ 32 અને 16 તેરી 48. 16 છે ઉડી ગયા. અંશમાં વધશે 2 છેદમાં વધશે 3 એટલે આનો ગુણોત્તર આવશે 2/3. ત્યારબાદ હજુ તમારે 70 અને 210નો ગુણોત્તર મેળવવાનો. તો એનો ગુણોત્તર આપણે મેળવીએ. લખીએ 70 અને 210નો ગુણોત્તર બરાબર 70 અંશમાં 210 છેદમાં 0 0 ઉડી જશે. 7 21 7 તેરી 21. તો અંશમાં વધે 1 છેદમાં વધે 3. તો તમે અહીંયા ગુણોત્તર લખી શકો 1/3. હવે અહીંયા 1/3 આવે છે, અહીંયા 2/3 આવેલો હતો. તો બંને ગુણોત્તર સરખા કહેવાશે નહીં. તો અહીંયા તમે લખી શકો 2/3 ઇઝ નોટ ઇક્વલ ટુ 1/3. બંને સરખા નથી.
તો તમે છેલ્લે કહી શકો કે 32, 48, 70 અને 210 પ્રમાણમાં નથી. તો અહીંથી આગળનું અધૂરું ચેપ્ટર આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. વંદે માતરમ.